તો અત્યારે ખાધી છે ખારી અને ખારી છે બહુ ટેસ્ટી. આજે ખારી છે એટલે પી નાખી. આદુ, ઇલાયચી, ચા અને ખંડ આ બધું નાખવાનું છે ચાની અંદર. ચિકન થોડીક આ કટિંગ કરીને હું જીરું લાવી દઉં. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો વાર છે રવિવારના. આજે અમે બનાવી રહ્યા છે ચા અને ખારી. હું તમને બતાવીશ ચા અને ખારી કેવી રીતે બને છે. આથી પફ પણ બનાવી શકાય અને ખારી પણ બનાવી શકાય. આ ફ્રોઝન હોય છે. એ ઓપન કરીએ પહેલા આવી એક મોટી શીટ આવે છે, વોલમાર્ટમાં મળી રહેશે. એવડી સાઈઝની ખારી ખાવી હોય તમે જીરું પણ નાખી જીરાવાળી બનાવશો ને નોર્મલ બનાવશો. હવે બીજી શીટમાં આપણે થોડુંક જીરું નાખશું. નીચે થોડીક આ કટિંગ કરીને હું જીરું લાવી. આ થઈ ગયું છે ને, જીરું આવી ગયું છે. જીરું હું નાખી દેવાની ઉપર એટલે જીરા વાળી આપણે થઈ જાય. એમ નથી નાખવાનું. હવે આપણે અહીંયા થોડુંક જીરું નાખી દીધું હતું, પણ આવી રીતે જીરું નથી નાખવાનું. તો આપણને શેફ છે એ શીખવાડશે કેવી રીતે નાખવાનું છે. આ થોડુંક મિલ્ક લગાવવાનું એટલે છે ને ડ્રાય ન બને ખાલી. તો પાણી લગાડી શકીએ કે ખાલી મિલ્ક? નહીં, તમે બટર કે ઓઇલ એવું કંઈક લગાવી શકો. ઘી, બટર કે ઘી લગાવી શકો અને મિલ્ક પણ લગાવી શકો એટલે થોડી ડ્રાય ન બને. આઈ થિંક આની ઇન્ગ્રેડિયન્ટ્સ ની અંદર હશે જ તે. આ લોકો ઓઇલ કે એવું નાખેલું. આ જો બટર છે જ તે. ઇન્ગ્રેડિયન્ટ્સ તમે જોઈ શકો છો અહીંયા. મિલ્ક છે અને બટર પણ છે. હવે થોડુંક જીરું નાખી દઈએ આની ઉપર. પણ તો બી ફ્રોઝન છે એટલે આપણે થોડુંક વેટ કરવા માટે નાખ્યું છે. અને હવે જીરું ભાઈ ભભરાવે છે શેફ પોતે. પતલી બધી કાપી નાખી. જેમ તેમ કરીને બધી ગોઠવી તો દીધી છે આપણે. મૂકીએ ઓવનમાં. આપણે મૂકી દઈએ અંદર. દાજી ના જઈએ એનું ધ્યાન રાખવાનું. મને કેનેડાની એક વસ્તુ બહુ ગમી. આ દૂધના આવા કેન આવે, આવું એક પાઉચ આવે, ખાલી થઈ જાય એટલે આને મૂકી દેવાનું. નવું અહીંયા રિફિલ કરી દેવાનું. તો આપણી પાસે છે હવે આદુ, ઇલાયચી, ચા અને ખંડ. આ બધું નાખવાનું છે ચાની અંદર. પહેલા નાખીએ આદુ, કેમ કે આપણે બહુ કાળી ચા પીતા નથી એટલે ડાયરેક્ટ દૂધમાં જ નાખીએ છીએ. કાળી ચા પીતા હોય તો પહેલા પાણીમાં નાખવાનું. આઈ થિંક બધા સ્ટેટમાં ચા તો પીવાતી જ હશે. બધા પીવે ને ચા તો યાર હોટ ફેવરેટ છે ઇન્ડિયા. હવે પણ કોફી થઈ જશે ન્યુ જનરેશન પ્રમાણે. હા, અહીંયા તો ક્યાં ચા મળે જ છે. હવે નાખીએ જ આપણે મોટી મોટી ઇલાયચી. આપણે કાળી નથી પીતા એટલે આપણે થોડીક જ નાખશું. શુગર કન્ઝમ્પશન ઓછું કર્યું છે. વ્હાઇટ પોઈઝન એટલે એક જ ચમચી નાખશું. પછી ભલે નાખી દઈએ. નહીં, વિડીયોમાં ખાલી એક જ ચમચી નાખવાની. પછી ભલે કપ હોય ત્યાં 2 ચમચી નાખી દેશે. જોયું? તો આપણે ડીશ તૈયાર છે અને ખારી છે એ ઓવનમાં બને છે. અને તમને આજનો નાસ્તામાં કહી દઉં, ચા છે એ અફલાતુન બની ગઈ છે. મેં ચાખી લીધી છે ઓલરેડી. થોડીક ખાંડ ઘટે છે પણ ભાઈ ખાંડ થોડીક ઓછી ખાઈએ એટલું સારું. બિસ્કિટ છે 2 ભાતના. પછી ભાવનગરી ગાંઠિયા છે. અહીંયા દામજી રામોદરના જો તમને આવા ગાંઠિયા છે એ કેનેડામાં મળી રહે છે. તો ગાંઠિયા છે, પછી આ ખારિયા મરચા છે એ ઇન્ડિયાથી આવેલા છે. અને ખાખરા છે એ ભાઈ દીપના ખાખરા છે એ જોરદાર આવે છે. તો એટલો નાસ્તો તો અત્યારે આપણી પાસે હાલ છે. અને ખારી છે એ હમણાં બનીને તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવું ખારી કેવી છે. અને ટેસ્ટ કરીને પણ બતાવીશ કે ભાઈ આપણે ઇન્ડિયા જેવી બને છે કે નથી બનતી.